અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે કે નળ સે જળમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો ટ્રકોની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે। તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે એને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોવાય, ડ્રગ્સ જોવાય કે કોઈ પણ કેફી પદાર્થો જોવાય તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તો તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે। દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો। દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી થતી હોવાનો પણ ગેનીબેને આરોપ લગાવ્યો છે। જરૂર પડશે તો કોંગ્રેસ જનતા રેડ પણ કરશે તેવી વાત ગેનીબેને કરી। ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ ફરી એકવાર એક્ટિવ થતી જોવા મળી રહી છે। સત્કાર સમારોહમાં ગેનીબેન ઠાકોર અને અમિત ચાવડાની હાજરી જોવા મળી। અમિત ચાવડા અને ગેનીબેન ઠાકોરના ભાજપ પર આકરા પ્રહારો જોવા મળ્યા। ફરીવાર દારૂ વેચાતો હોવાની વાત પણ કરાય છે। ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો। ગુજરાતમાં હપ્તાખોરીનું રાજ ચાલતું હોવાનો ગંભીર આરોપ છે। દારૂ ડ્રગ્સની હોમ ડિલિવરી થતી હોવાનો પણ ગેનીબેને આરોપ લગાવ્યો। જ્યાં બુટલેગરોની યાદી બનાવી સરકારને આપવા ગેનીબેનનું આહવાન છે। જરૂર પડશે તો કોંગ્રેસ જનતા રેડ પણ કરશે તેવી વાત ગેનીબેને કરી। ભાજપ સરકારે એક પણ વચન પૂરું ન કર્યાની વાત અમિત ચાવડાએ કરી। આદિવાસીઓની જમીન છીનવાતી હોવાનો અમિત ચાવડાએ આરોપ પણ લગાવ્યો છે। જ્યાં પોતાના હક માટે સરકાર સામે લડવા અમિત ચાવડાનું આહવાન જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે 2027ની ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાતમાં ફરી એકવાર બેઠકનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જંગી જાહેર સભા હતી। અમિત ચાવડા, ગેનીબેન ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ જે છે તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। આજે દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખના પદગ્રહણ કાર્યક્રમમાં આખા વિધાનસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં કાર્યકરો, યુવાનો, બહેનો, વડીલો અને સર્વજનો અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે અમારા સાંસદ આદરણીય બેન ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અને બધા જ અમારા આગેવાનોની ઉપસ્થિતિમાં જે રીતે અહીંના લોકોનો, જનતાનો મૂડ છે, અહીંયા આદિવાસી વિસ્તારમાં એના જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે। વિકાસના નામે જાણે વિનાશ થઈ રહ્યો હોય એમ રેલવેના નામે જમીનો છીનવાય, કોરિડોરના નામે જમીનો છીનવાય, બીજા પ્રોજેક્ટના નામે જમીનો છીનવાય અને આદિવાસી સમાજને આજે એના જંગલથી દૂર કરવામાં આવે છે, એના ઘરથી બેઘર કરવામાં આવે છે, એની જમીનો છીનવાઈ રહી છે। એની સામે ખૂબ મોટો આક્રોશ છે। સાથે સાથે અહીંના યુવાનો જે જાતિના દાખલા મેળવવા માટે દર ભટકી રહ્યા છે, વર્ષોથી સંઘર્ષ કરી રહ્યા છે, પણ એને એનો ન્યાય નથી મળતો। એ જ રીતે પ્રજા અહીંયા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। આ વિસ્તાર રાજસ્થાન બોર્ડરથી જોડાયેલો છે। બધા જ લોકોની એક જ ફરિયાદ છે કે નળ સે જળમાં ભ્રષ્ટાચારને કારણે પીવાનું પાણી તો ના મળ્યું, પણ દારૂની અહીંયા આગળથી કન્ટેનરો ટ્રકોની ટ્રકો ભરી ભરીને ગુજરાતમાં દારૂ ઠલવાય છે। આના હપ્તા કોણ લે છે? આના હપ્તા મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ ખાતામાં કોના સુધી પહોંચે છે? એ વાત, એ પ્રશ્નો આજે લોકો પૂછી રહ્યા છે। પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે, ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, શિક્ષણ, આરોગ્યની વ્યવસ્થા નથી અને બધા જ લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે બહુ થયું। હવે જે રીતે દિલ્હીમાં જંતર મંતરથી એક નવી આઝાદીની લડાઈ શરૂ થઈ, એ જ રીતે આ નવા અંગ્રેજો રૂપી ભાજપ શાસન સામે આ જ દાંતા વિધાનસભાના લોકોએ મા અંબાના આશીર્વાદ લઈને ગાંધીનગર કૂચ કરી અને પોતાના પ્રશ્નો માટે લડવાનો સંકલ્પ કર્યો છે। નિમણૂક હોય, નાના મોટા બીજા કોઈ પણ કામો હોય, આમ તો ભારતીય જનતા પાર્ટી એ બોલે ને વર્તે એમાં જમીન આસમાનનો ફેર હોય છે। દેશના વડાપ્રધાન એ ડ્રગ્સ મુક્ત માટે કરીને એનું અભિયાન ચલાવે અને એમની પોતાની પોલીસને અભિયાનો ચલાવે અને બનાસકાંઠા હોય, દાંતા હોય, તમે જો તો યુરિયા ખાતર ખેડૂતોને ના મળે એને લાઈનમાં ઊભું રહેવું પડે, પણ જો તમારે દારૂ જોવાય, ડ્રગ્સ જોવાય કે કોઈ પણ કેફી પદાર્થો જોવાય
તો એની હોમ ડિલિવરી ફોન કરો ને તો તમને સ્થળ ઉપર આપવા માટે કરીને આવે. આ બધી જ પોલીસને ખબર છે, પણ છતાં એ હપ્તા લઈને એ માત્ર ગાંધીનગર સુધી નહીં પણ દિલ્હી સુધી હપ્તા પહોંચે છે અને એના કારણે આપણા યુવાનો બરબાદ થાય છે, આપણી બેન દીકરીઓ વિધવા બને છે અને એની ઝુંબેશ આવનાર સમયની અંદર ઉપાડવી પડે. તો અમે બધા સાથે મળીને કાંતિભાઈ બધા જેટલી બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ઘેરાવો કરવો હોય ને તો પણ તમે બધા સાથ સહકાર આપશો તો અમારી તૈયારી છે. અને હું તો અમિતભાઈ ચાવડા સાહેબને સમગ્ર કોંગ્રેસ પાર્ટીને વિનંતી કરું છું કે સમગ્ર જિલ્લાના અને રાજ્યની અંદર દેશી દારૂના બુટલેગરો કેટલા છે, ઇંગ્લિશ દારૂના બુટલેગરો કેટલા છે, ડ્રગ્સ વેચવા વાળા કેટલા છે, આ બધાનું સર્વે કરાવો. કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો એની યાદી બનાવે અને યાદી બનાવીને મોબાઈલ નંબર સાથે દેશના ગૃહમંત્રીને અને રાજ્યના ગૃહમંત્રીને એની કોપી આપો અને ધારાસભ્યોને બધા એક ડેલિગેશન દઈ અને એમને મુખ્યમંત્રીને મળો કે તમારા રાજ્યની અંદર આટલા દેશી દારૂના અડ્ડા છે, આટલા ઇંગ્લિશના અડ્ડા છે, આ તમે બંધ કરાવો. અને બંધ નહીં કરાવો તો કોંગ્રેસ પાર્ટી એ જનતા રેડ પાડીને આ યુવાનોને બરબાદી બચાવવા માટેનું કામ કરશે. ત્યારે આપ સૌ સાથે મળીને આવનાર સમયની અંદર જે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે અને જે કોંગ્રેસ પાર્ટીને જનહિતના કાર્યો કરવાના છે, વિરોધ પક્ષ તરીકે એની ભૂમિકા અદા કરવાની છે, એમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ, ગભે ગભો મિલાવીને કામ કરશું. આજ સાથે સમગ્ર કોંગ્રેસ ટીમ જે દાતાની છે એને ખૂબ સુંદર આયોજન કર્યું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.